એક એવો દેશ કે જે ખૂબ જ શાંતિપ્રિય છે, સુંદર છે અને ત્યાં ભણવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે. તમને ખબર પડી ગઈ હશે કે હું કયા દેશની વાત કરી રહ્યો છું. ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડમાં ભણવું એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે. એટલા માટે થઈને દર વર્ષે હજારો ભારતીયો ત્યાં ભણવા માટે જાય છે. પરંતુ હવે જે ભારતીયોને ત્યાં ભણવા માટે જવું છે ને, એમના માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે સાંભળીને કદાચ તમને ઝટકો પણ લાગશે અને મજા પણ આવશે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to A2A Destin. My name is Karan Charuta. ઇમેજિન કરો કે તમે ન્યુઝીલેન્ડ ભણવા માટે જાઓ છો અને અચાનક તમને ખબર પડે છે કે આ કોર્સ મારે નહોતો કરવાનો, અથવા તો કોઈ પણ બીજા કારણોસર એ કોર્સ કે પછી યુનિવર્સિટી તમારે ચેન્જ કરવી પડે. તો તમારે સામાન્ય રીતે શું થતું હોય છે કે વિઝામાં થોડો ઘણો ફેરફાર કરો એટલે તમે ત્યાં ભણવા માટે જઈ શકો છો. પરંતુ હવે આ બદલાઈ ગયું છે, કારણ કે ન્યુઝીલેન્ડની સરકાર કંઈક નવું કરવા જઈ રહી છે. હવે નવું શું છે? એ નવું એ છે કે તમારે હવે વિઝામાં ફેરફાર નહીં, નવા વિઝા લેવા પડશે. આનો સીધો મતલબ શું થયો? આનો સીધો મતલબ એમ થયો, નવા ફોર્મ ભરવા પડશે, ખર્ચો વધશે અને વિઝા રિજેક્શનનો જે દર છે એ પણ વધી જશે. તમને સામાન્ય રીતે સમજાવું ને તો ન્યુઝીલેન્ડ ભણવા માટે થઈને ઘણા બધા ભારતીયો પહેલેથી બજેટ પ્લાનિંગ કરીને રાખતા હોય છે. એટલા માટે થઈને એ લોકોનું બજેટ પણ હલી જતું હોય છે. આ એક એવી બાબત હતી કે જે કદાચ ઘણા બધા ભારતીયો માટે ઝટકો આપશે. પરંતુ એની સાથે સાથે એક સારા સમાચાર પણ છે. હવે ન્યુઝીલેન્ડમાં તમે ભણો છો તો એની સાથે સાથે તમને કામ કરવાનો મોકો મળે, એ કોને ના ગમે? અત્યાર સુધી શું નિયમ હતો? તમે ભણો એની સાથે સાથે તમારે 20 કલાક સુધી તમે અઠવાડિયામાં તમે કામ કરી શકતા હતા. પરંતુ આ નિયમ હવે બદલી ગયો છે ને હવે તમે 25 કલાક સુધી ત્યાં અઠવાડિયાના કામ કરી શકશો. આ 25 કલાકનો ફાયદો લેવા માટે તમારે વિઝા અપડેટ કરાવવો પડશે. આનો મતલબ ફરીથી ફોર્મ, ફરીથી ખર્ચ અને ફરીથી થોડું ટેન્શન. સારા સમાચાર મળી ગયા. હજુ એક સારા સમાચાર આપું કે જે કદાચ તમને સાંભળશો તો તમને મજા આવશે. IQA એટલે કે ઇન્ટરનેશનલ ક્વોલિફિકેશન અસેસમેન્ટ. આની જરૂરિયાત હવે દૂર કરવામાં આવી છે. એટલે કે જો તમે ભારતમાંથી ડિગ્રી લઈને ન્યુઝીલેન્ડ જાઓ છો તો આ ઝંઝટ તમને નહીં નડે. આ ફાયદો ફક્ત તેમના માટે છે કે જેમની ડિગ્રી હવે પૂરી થઈ ગઈ છે. પરંતુ જે લોકો ભારતમાં હજુ પણ ભણી રહ્યા છે એમને ખાસ કરીને ધ્યાન રાખવું પડશે. ચોથું અને મહત્વનું છે એ છે નોકરીમાં સ્પર્ધા વધી જશે. સામાન્ય રીતે શું થતું હોય છે કે 20 કલાકની હતી એની બદલે હવે તમને 25 કલાક સુધી કામ કરવા મળે છે. એટલા માટે થઈને ઘણા બધા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ કામમાં થોડો ઉત્સાહ રાખશે. એટલા માટે થઈને ત્યાં કોમ્પિટિશન પણ એટલી જ વધશે. તમને જણાવી દઉં કે ઓલરેડી ન્યુઝીલેન્ડમાં ઘણા બધા ભારતીયો ઓલરેડી છે અને બીજા વિદેશના વિદ્યાર્થીઓ પણ એટલા જ છે. હવે એને કારણે શું થશે આગળ? કારણ કે 20 કલાકની બદલે 25 કલાક થઈ જશે. એટલા માટે થઈને મોટા ભાગના ભારતીયો વધારે પડતું કામ કરવાની કોશિશ કરશે અને વધારે પૈસા કમાવાની કોશિશ કરશે. આ બધાની અંદર સ્પર્ધા એટલી બધી વધી શકે છે કે જેને કારણે નોકરીની જે ઉણપ છે એ પણ વધી શકે છે. જો કે મેં તમને અત્યાર સુધી જેટલી પણ માહિતી આપેલી છે એ ઓફિશિયલી ન્યુઝીલેન્ડ સરકારે જેટલી પણ માહિતી આપણી સાથે શેર કરેલી છે, એટલે કે ભારતીયો સાથે શેર કરેલી છે એના ઉપર છે. પરંતુ મહત્વનું છે કે જે સારી વાત એ છે કે 20 કલાકની બદલે હવે તમે 25 કલાક કામ કરી શકશો. IQA અમારા હાથ છે અને આની સાથે હવે આગળ જઈને તમારે જો ન્યુઝીલેન્ડમાં ભણવું હશે ને તો થોડું ઇઝી પણ થયેલું છે. પરંતુ બીજી બાજુ વિઝાને જે ચેન્જીસ આવ્યા છે એને કારણે ભારતીયોને તકલીફ પડી શકે છે. આ બધામાં તમે શું વિચારી રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.